પાટીદાર અગ્રણી પર થયેલા હુમલામાં સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી। હુમલા બાદ પીઆઈ સંદીપ પાદરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પાટીદાર અગ્રણી જયંતિ સરદાર પર પીઆઈએ હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે। મારામારી બાદ સંદીપ પાદરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। પીઆઈ સંદીપ પાદરિયાને પોલીસ વિભાગે સસ્પેન્ડ કર્યા છે। મારામારી બાદ સંદીપ પાદરિયા વિરુદ્ધ ફરિયાદ તો નોંધાઈ, પરંતુ તપાસ કરવા દરમિયાન પીઆઈને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તેમના સસ્પેન્શન દરમિયાન આ કેસની તપાસ કરવામાં આવશે। બે પાટીદાર અગ્રણીઓ જેમાં જયંતિ સરદારે પીઆઈ પર આરોપ લગાવ્યો છે અને આ આરોપ એટલા માટે પણ ચર્ચાસ્પદ છે કારણ કે બે સંસ્થા સામસામે આવી હોય તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું હતું। વધુ જાણકારી લઈએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, પીઆઈ સંદીપ પાદરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, હવે આગળની કાર્યવાહી કરાશે, શું વધુ અપડેટ? ખાસ જે પ્રકારે પાટીદાર અગ્રણી જયંતિભાઈ સરદારા પર હુમલાની ઘટના બાદ પીઆઈ સંદીપ પાદરિયા પર જે પ્રકારના આક્ષેપ લાગ્યા હતા, અલબત્ત મારામારી બાદ સંદીપ પાદરિયા સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી। આ અંગેની ગંભીર નોંધ ગૃહ વિભાગે લીધી છે અને પાટીદાર અગ્રણી પર હુમલા બદલ પીઆઈ સંદીપ પાદરિયા જે છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અલબત્ત તેની સામેની આ ઇન્ક્વાયરી પણ ચાલુ રહેશે। તેની સામે જે નોંધાયેલો કેસ છે તે સંદર્ભે પણ પોલીસ તપાસ કરશે, પરંતુ પ્રાઇમા ફેસી પગલાના ભાગરૂપે પીઆઈ સંદીપ પાદરિયા જે છે તેને પોલીસ ખાતામાંથી સસ્પેન્ડ કરાયા છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।